નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક। હું આપની સાથે દીક્ષિતા। નવા વર્ષની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ। સમાચારની શરૂઆત બ્રેકિંગ ન્યૂઝથી કરીશું। આજે નવા વર્ષ નિમિત્તે ગુજરાતના પ્રવાસે છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ। કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહનો આજે જન્મદિવસ, ત્યારે નવા વર્ષે અમિત શાહ કાર્યકરો અને નાગરિકોને મળ્યા। નવા વર્ષની શુભકામના અને જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। અમદાવાદના થલતેજ ખાતે કાર્યકર્તાઓએ શુભેચ્છાઓ પાઠવી છે। કાર્યકર્તાઓએ અમિત શાહને જન્મદિન અને નવા વર્ષની શુભકામનાઓ આપી છે। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, હોદ્દેદારો અને સંતો હાજર રહ્યા છે। નવા વર્ષની શુભકામનાઓ સાથે કેન્દ્રીય ગૃહમંત્રીનો આજે જન્મદિવસ અને શુભકામનાઓ પાઠવી રહ્યા છે। સંવાદદાતા ઉદય અમારી સાથે ફૂલ લાઈન પર જોડાઈ ગયા છે। ઉદય, નવા વર્ષની આપને પણ શુભકામનાઓ। અને આજે કેન્દ્રીય ગૃહમંત્રી જ્યારે ગુજરાતમાં છે ત્યારે જન્મદિવસ પણ છે અને નવું વર્ષ છે, કાર્યકરો ત્યાં ઉમટી પડ્યા છે, શું વિગતો તેને લઈને? જરૂરથી દીક્ષિત, સૌથી પહેલા તો આપણે આપણા સૌ દર્શક મિત્રોને નવા વર્ષના રામ રામ અને નૂતન વર્ષના ખૂબ અભિનંદન। જો વાત કરવામાં આવે તો કેન્દ્રીય મંત્રી અમિત શાહ જે છે અત્યારે પોતાના નિવાસ સ્થાને નૂતન વર્ષ અભિનંદન જે છે લોકો પાઠવવા આવી રહ્યા છે। કાર્યકર્તાઓ, અધિકારીઓ, હોદ્દેદારો, ધારાસભ્યો, સાંસદો, ગુજરાતના જે છે તમામ લોકો જે છે અત્યારે એમને નૂતન વર્ષની અભિનંદન પાઠવી રહ્યા છે। સાથે સાથે જે છે એનો આજે જન્મદિવસ પણ છે, તો જન્મદિવસની પણ શુભકામના અને શુભેચ્છાઓ તમામ લોકો પાઠવી રહ્યા છે। બિલકુલ, આભાર ઉદય। આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું। તો જો નવા વર્ષે અમિત શાહ કાર્યકરો અને નાગરિકોને મળ્યા છે અને શુભકામનાઓ પાઠવી રહ્યા છે।